ટેક્સટાઇલ અને ડાયમંડ સિટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે પણ ખ્યાતિ પામી રહ્યું છે। ત્યારે વધુ એક અંગદાન થયું છે। સુરત મહાનગરપાલિકાના નિવૃત્ત સિનિયર ક્લાર્ક 63 વર્ષીય વિજયકુમાર નરેન્દ્રલાલ ઠક્કર બ્રેન ડેડ થતા ડોનેટ લાઈફ સંસ્થાના માધ્યમથી તેમના પરિવારે વિજયકુમારની કિડની અને લીવરનું દાન કરી 3 વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે। સુરત મહાનગરપાલિકામાંથી વર્ષ 2020માં સિનિયર ક્લાર્ક તરીકે નિવૃત્ત થયેલા વિજયકુમાર ઠક્કર તેમના પરિવાર સાથે જહાંગીરપુરા વિસ્તારમાં આવેલી જય જલારામ સોસાયટીમાં રહેતા હતા। 20 જાન્યુઆરીના રોજ વિજયકુમાર પત્ની ઇલાબેન સાથે 2 વ્હીલર બાઇક પર સ્મીમેર હોસ્પિટલમાં ઇલાબેનની દવા લેવા માટે જઈ રહ્યા હતા। ત્યારે લાલ દરવાજા પાસે ઓવરબ્રિજની ઉપર આકસ્મિક રીતે બાઇક સ્લીપ થઈ જતા તેઓ બાઇક પરથી નીચે પડી ગયા હતા। માથામાં ઈજાઓ થવાથી બેભાન થઈ ગયા હતા। 108 એમ્બ્યુલન્સ મારફત તેમને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। નિદાન માટે સીટી સ્કેન કરાવતા બ્રેઇન હેમરેજ અને મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું નિદાન થયું હતું। ન્યુરોસર્જને ક્રેનિયોટોમી કરી મગજમાં જામેલો લોહીનો ગઠ્ઠો દૂર કર્યો હતો। 20 જાન્યુઆરીના રોજ રાત્રે 8 કલાકે વધુ સારવાર માટે તેમને ન્યૂ શેટ પીટી મલ્ટી સ્પેશિયાલિટી સુરત જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। 22 જાન્યુઆરીના રોજ વિજયકુમારને બ્રેન ડેડ જાહેર કર્યા। પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતા સોટોનો સંપર્ક કરવામાં આવ્યો હતો। સોટો દ્વારા લીવર અમદાવાદની અપોલો હોસ્પિટલને અને બંને કિડની અમદાવાદની 2 હોસ્પિટલને ફાળવવામાં આવશે। દાનમાં મેળવવામાં આવેલા લીવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની એપોલો હોસ્પિટલમાં બરોડાના રહેવાસી ઉંમરવર્ષ 42 વર્ષીય વ્યક્તિમાં કરાવવામાં આવી રહ્યું છે। દાનમાં મેળવવામાં આવેલી બંને કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ 2 જરૂરિયાતમંદ દર્દીઓમાં અમદાવાદની હોસ્પિટલમાં કરવામાં આવશે। લીવર અને કિડની હવાઈ માર્ગે સમયસર અમદાવાદ પહોંચાડવા માટે ન્યૂ શેટ પીટી મલ્ટી સ્પેશિયાલિટી સુરત જનરલ હોસ્પિટલથી સુરત એરપોર્ટ સુધીના માર્ગનો ગ્રીન કોરિડોર સુરત શહેર પોલીસ દ્વારા બનાવવામાં આવ્યો હતો। ઉલ્લેખનીય છે કે હૃદય, ફેફસા, હાથ, નાનું આંતરડું, લીવર અને કિડની જેવા મહત્વના અંગો દેશના જુદા જુદા શહેરમાં સમયસર પહોંચાડવા માટે સુરત શહેર પોલીસ દ્વારા અત્યાર સુધી 130 ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યા છે। તો બીજી બાજુ સુરતના ગોડાદરા વિસ્તારમાં 23 જાન્યુઆરીની રાત્રે એક હચમચાવી નાખતી ઘટના બની હતી। શ્રી સાંઈ ક્લિનિક ચલાવતા ડોક્ટર શામજી બલદાણિયા પર ધીરુ કવાડ નામના વ્યક્તિ દ્વારા એસિડ એટેક કરવામાં આવ્યો હતો। ગુરુવાર રાત્રે 7:45 વાગ્યાની આસપાસ ધીરુ કવાડ એસિડથી ભરેલો કેરબો લઈને ડોક્ટરના ક્લિનિકમાં ઘૂસ્યો હતો અને સલ્ફ્યુરિક એસિડ વડે ડોક્ટર પર હુમલો કર્યો હતો। આ સમગ્ર ઘટનાના સીસીટીવી કેમેરામાં પણ કેદ થવા પામી છે। ડોક્ટર શામજી બલદાણિયા પર એસિડ એટેકની ઘટના બાદ ગોડાદરા પોલીસે આરોપી ધીરુ કવાડની ધરપકડ કરી છે। આરોપી ધીરુ રત્ન કલાકાર છે। આરોપીના પરિવારમાં છેલ્લા ઘણા સમયથી દેરાણી અને જેઠાણી વચ્ચે તકરાર ચાલતી હતી, જેના કારણે પરિવારના સભ્યો માનસિક તણાવમાં આવી ગયા હતા, જેનો બદલો લેવા માટે આરોપી ધીરુએ ડોક્ટર પર એસિડ એટેક કર્યો હતો। ડોક્ટર શામજી બલદાણિયા આરોપીના ભાઈની પત્નીના ભાઈ છે। આ સમગ્ર મામલે ડીસીપી પિનાકીન પરમારે જણાવ્યું હતું કે ડોક્ટર શામજી બલદાણિયાની બહેન આરોપી ધીરુની પત્નીની દેરાણી છે। દેરાણી અને જેઠાણી વચ્ચે વારંવાર ઝઘડો થતો હતો। આરોપી ધીરુને લાગ્યું કે બંને વચ્ચેના ઝઘડાનું કારણ ડોક્ટર છે અને તેમના જ કારણે ઘરમાં કલેશ થાય છે। આ કારણસર તેણે દુકાનમાંથી એસિડ ખરીદી ક્લિનિક પર પહોંચ્યો હતો અને ત્યાં બેસેલા ડોક્ટર પર અચાનક જ એસિડ એટેક કરી દીધો હતો। તાત્કાલિક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। એસિડ ક્યાંથી ખરીદાયું તે અંગેની તપાસ ચાલી રહી છે। ઘટનાના સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે પીળા રંગનો શર્ટ પહેરેલ એક વ્યક્તિ હાથમાં એસિડનો કેરબો લઈને એકાએક દોટ મૂકીને ક્લિનિકમાં પ્રવેશ કરે છે। શખ્સે ગણતરીની સેકન્ડોમાં ડોક્ટર પર એસિડ ફેંક્યો। આ હુમલા બાદ ડોક્ટર બલદાણિયા આ શખ્સ સાથે ઝપાઝપી કરતા જોવા મળે છે અને તે શખ્સને ધક્કો મારીને ક્લિનિકની બહાર કાઢી મૂકે છે। ત્યારબાદ ડોક્ટર ગંભીર રીતે દાઝી ગયા છતાં મદદ માટે નજીકના મેડિકલ સ્ટોર સુધી દોડી જાય છે। આ ઘટનામાં ડોક્ટર શામજી બલદાણિયાની હાલત નાજુક હોવાની માહિતી મળી રહી છે। ઘટના બાદ તેમને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતાં જ ગોડાદરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપી શખ્સને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો હતો। આરોપીની ધરપકડ બાદ તેને પોલીસ કસ્ટડી રિમાન્ડ પણ મેળવવામાં આવશે। પ્રાથમિક પૂછપરછમાં એવું ધ્યાને આવેલું છે કે જે ભોગ બનનાર છે ડૉક્ટર શામજીભાઈ, એમની બહેન અને આ જે એસિડ એટેક કરનાર ઈસમ છે તેની પત્ની બંને દેરાણી જેઠાણી હોય, કૌટુંબિક ઝઘડાનો છેલ્લા 8 વર્ષથી ચાલતો હોય
આ જે એસિડ ફેંકનારને એવો શક હતો કે આ ડૉક્ટર શામજીભાઈ છે, આ ઝઘડો કરાવવામાં એમનો મૂળ હાથ છે, તો એવો શંકાનો એમને રહેતા તેઓએ એસિડ એટેક કરેલો છે. આરોપીને અત્યારે ડિટેન કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી પોલીસ કરી રહી છે. ઘટનાને પગલે ડેપ્યુટી મેયર હોસ્પિટલે દોડી આવ્યા હતા. ડેપ્યુટી મેયર ડોક્ટર નરેન્દ્ર પાટીલે ઇજાગ્રસ્ત ડોક્ટરની મુલાકાત લીધી હતી. ડોક્ટર પર હુમલાની ઘટનાને વખોડી કાઢી હતી. ગોડાદરા પોલીસ દ્વારા ઘટનાને લઈ તપાસ હાથ ધરી હતી. અમારા ડોક્ટર મિત્ર પર ગોડાદરામાં મારા વિસ્તારમાં એક કેમિકલનું પ્રવાહી જેવી કેમિકલને એના શરીર પર ફેંકવામાં આવી એવી ખબર પડી અને પછી એમાં ડોક્ટર મિત્રો અને બધા ડોક્ટર મિત્રો ભેગા થઈને હોસ્પિટલમાં લાવ્યા છે. તો એને બધા એકબીજા ડૉક્ટરને સંપર્ક કરીને એની તાલ તપાસ કરવા માટે અમે લોકો અહીંયા પહોંચ્યા છે. એ ડૉક્ટરના અંદર જઈને બધા મિત્રો તપાસ કરી હાલ એડમિટમાં છે અને પછી આ જે બાકીનો વિષય છે આ પોલીસ મિત્રો આવીને પંચનામા કરીને આગળની તપાસ કાર્યવાહી હાથ ધરે છે. જાણકારની માહિતી મુજબ હુમલો કરનાર શખ્સ ધીરુ કવાડ હતો, જે ડોક્ટર બલદાણિયાનો જ પરિચિત છે. કૌટુંબિક વિવાદને કારણે આ હુમલો કરાયો હોવાનો પ્રાથમિક અંદાજ છે. ધીરુ કવાડે હુમલાની પૂર્વે 2 વાર ક્લિનિકની રેકી કરી હતી અને આ યોજના બનાવ્યા બાદ એસિડનો કેરબો લઈને ડોક્ટર પર હુમલો કર્યો. આ કેસમાં આગળની તપાસ ચાલી રહી છે અને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. તો સુરતના પાંડેસરા બેદવાડ પાસે ગૌમાંસ મળી આવ્યું હતું. એક ઈસમ મોપેડ પર બેરલમાં ગૌમાંસ લઈને પસાર થઈ રહ્યો હતો, ત્યારે મોપેડ કાર વચ્ચે અકસ્માત સર્જાતા ગૌમાંસ રોડ પર ઢોળાયું હતું. લોકોનું ટોળું એકત્ર થઈ જતા યુવક મોપેડ લઈ ફરાર થઈ ગયો હતો. પાંડેસરા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને ગૌમાંસ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી. માંસને FSL મોકલવાની કાર્યવાહી હાથ ધરી છે. FSL રિપોર્ટ બાદ માંસની પુષ્ટિ થશે. સુરતમાં છાસવારે કોમી ચમકલા ભડકાવવાનો પ્રયાસ થતો હોય છે, ત્યારે પાંડેસરા વિસ્તારમાં શંકાસ્પદ ગૌમાંસ ભરેલું ડ્રમ મળી આવ્યું હતું. પાંડેસરા વિસ્તારમાં પ્રમુખ પાર્ક પાસે સામસામે બાઇક અથડાતા ડ્રમ નીચે પડ્યું હતું, જેમાં ડ્રમ નીચે પડતા ડ્રમમાં ભરેલો માંસનો જથ્થો રોડ પર પડતા વેરવિખેર થયો હતો, જેથી મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનો અને ગૌભક્તોએ એકઠા થઈને રોષ પ્રદર્શિત કર્યો હતો. લોકોનો રોષ પારખી જઈને પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસે FSLની મદદ લઈ તપાસ હાથ ધરી છે. રોડ પર માંસ દેખાતા હિન્દુ સંગઠનો એકત્રિત થયા હતા. હિન્દુ સંગઠનો દ્વારા એકત્રિત થઈ વિરોધ કરી કડક તપાસની માંગ કરી છે. સાથે આ જ પ્રકારે જાહેરમાં ક્યાંથી ક્યાં માંસનો જથ્થો લઈ જવામાં આવ્યો હતો તેની તપાસની માંગ કરી છે. હિન્દુ સંગઠનોએ કહ્યું કે આ નિંદનીય ઘટના છે. પર બજારમાં 3 રસ્તા પર ટ્રાફિક જવાનોની ઉપસ્થિતિમાં ડ્રમની અંદરથી ગૌમાંસ મળી આવ્યું છે. ગૌપ્રેમીઓ અને હિન્દુઓ રોષમાં છે, જેથી આ પ્રકારની ઘટનાને અંજામ આપનારને ફાંસી આપવી જોઈએ. પોલીસે તપાસ કરવી જોઈએ. CCTVના માધ્યમથી તપાસ કરીને આકરામાં આકરી કાર્યવાહી કરવી જોઈએ. હિન્દુ સંગઠનો અને ગૌ ભક્તોમાં ગુસ્સાની લાગણી છે. તો સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલા રઘુપતિ ફેશન નામના ખાતામાં 11.85 લાખ રૂપિયાની ચોરીનો બનાવ કોઈ ફિલ્મી સ્ક્રિપ્ટથી ઓછો નથી. ચોરી કરવા આવેલા ચોરે બુરખો પહેર્યો હતો. ચોરી કર્યા બાદ ચોરે પોતાના હાથથી કોરા કાગળ પર આપકા કારીગર નામની ચિઠ્ઠી લખી અને ટેબલ પર મૂકી હતી. માત્ર એટલું જ નહીં, પત્ર લખ્યા બાદ આરોપી CCTV સામે 10 વાર નમીને માફી માંગી રહ્યો હતો. શરૂઆતમાં પોલીસે વિચાર્યું કે આ કારીગરે ચોરી કરી હશે, પરંતુ જ્યારે તપાસ આગળ વધી ત્યારે ચોર કોઈ અન્ય નહીં પરંતુ રીઢો ગુનેગાર નીકળ્યો. પોલીસને ગુમરાહ કરવા માટે કારીગરના નામે પત્ર મૂક્યો હતો અને ચોરી કર્યા બાદ પત્નીની ફ્લાઇટથી ઓરિસ્સા મોકલી દીધી હતી. આ પ્રકરણમાં પોલીસે બંને આરોપીની ધરપકડ કરી છે. 9 જાન્યુઆરીના રોજ ઉધના વિસ્તારમાં આવેલા લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ ખાતાના રઘુપતિ ફેશન નામના ખાતામાં ચોરી થઈ હતી. 11.85 લાખ રૂપિયાની ચોરીમાં ચોરે બાથરૂમની બારીની લોખંડની જાળી તથા સળીઓ કાપીને અંદર પ્રવેશ કર્યો હતો. ઓફિસની ટેબલના ખાને તોડીને રાખેલા રોકડ રૂપિયા ચોરી કર્યા હતા. CCTV ફૂટેજમાં ચોર બુરખા પહેરીને 3.5 મિનિટમાં ચોરી કરીને ભાગતો દેખાયો હતો. પોલીસે ઓફિસની તપાસમાં એક કાગળ શોધ્યો, જેમાં ચોરે પેન્સિલથી લખ્યું હતું, सॉरी माफ करना सेठ जी, मेरी मजबूरी है इसलिए कर रहा हूँ. मेरी बीवी की तबीयत खराब है, हॉस्पिटल में खर्चा हो रहा है, हो सके तो माफ कर देना, मैं आपके पैसे जल्दी चुका दूंगा, माफ करना आपका कारीगर. આ પત્ર મળતા પોલીસને લાગ્યું કે આ ચોરી કારીગરે કરી છે, પરંતુ CCTV ફૂટેજ અને ટેકનિકલ તપાસમાં જાણવા મળ્યું કે ચોરી 2 શખ્સોએ કરી હતી. બંને ચોર બાઇકથી 1.5 કિલોમીટર દૂર ઉતર્યા હતા, જેમાં એક બહાર વોચ કરતો હતો અને બીજો બુરખા પહેરીને ઓફિસમાં ચોરી માટે દાખલ થયો હતો. તારીખ 9-10ની રાત્રિ દરમિયાન
ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર બીઆરસી લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલનો એક ખાતું છે, જેમાં રઘુપતિ ફેશન નામની એક દુકાનની અંદર રાત્રે ગરફોડનો બનાવ બનેલો હતો, જેમાં ડ્રોવરની અંદરથી 11,85,000ની ચોરી થયેલી હતી. જેની અંદર જે સીસીટીવી ફૂટેજ ચેક કરતા એવું જણાઈ આવેલું હતું કે એક ઈસમ એના બાથરૂમની ગ્રીલને તોડીને અંદર દાખલ થાય છે. એણે મોઢા ઉપર બુરખો બાંધેલો હતો, એટલે જેની ઓળખ થઈ શકતી નથી, પરંતુ ગ્રીલ તોડીને રૂમમાં આવી 11,85,000ની એણે ગરફોડ કરીને ચોરી કરેલી હતી. તો ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક ગુનો દાખલ કરી 2 આરોપીઓને પકડેલા છે. ડીસીપી પિનાકિન પરમારે જણાવ્યું કે મુખ્ય આરોપી લાલા છે, જે ઓરિસ્સાનો રહેવાસી છે. તેણે પોલીસને ગુમરાહ કરવા માટે કારીગરના નામે પત્ર લખ્યો હતો. લાલા પર અત્યાર સુધીમાં 12 જેટલા ગુનાઓ નોંધાયા છે. આરોપી લાલા તેની ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી સાડીઓના એડ્રેસ શોધીને રેકી કરતો હતો. તે રાત્રે મોપેડ સાથે સ્કૂલ બેગમાં ચોરીના સાધનો રાખી નીકળતો હતો અને ગિરીશ નામના સાગરીત સાથે ચોરીને અંજામ આપતો હતો. આ વખતે લાલાએ 11.85 લાખ રૂપિયા ચોરી કર્યા હતા, પરંતુ ગિરીશને માત્ર 2 લાખ મળ્યા હોવાનું કહી 1 લાખ રૂપિયામાં સેટ કર્યો હતો. ચોરી કર્યા બાદ લાલાએ પત્નીને ફ્લાઇટથી ઓરિસ્સા મોકલી દીધી હતી. તે પણ ઓરિસ્સા નાસી જવાનો હતો, પરંતુ પોલીસે સમયસર ધરપકડ કરી હતી. ભેસ્તાન સ્થિત ગોલ્ડન આવાસ બિલ્ડિંગ નંબર 2 નજીક અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. માથાભારે બુટલેગરના શખ્સે પરિવાર પર હુમલો કર્યો હતો. મહિલાઓની યુવતીને નિર્વસ્ત્ર કરી માર માર્યો હતો. યુવતીનો પાયજામો ખેંચી નિર્વસ્ત્ર કરવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. 4 બહેન સહિત માતા પિતા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. ભેસ્તાન પોલીસે સામે ફરિયાદ નોંધી હતી. પોલીસને કચડી નાખવાની કોશિશથી વિવાદમાં આવેલા યુનુસ ટેણી અને તેના પરિવારે 2 યુવતી અને તેની માતા પર જાહેરમાં અશ્લીલ હરકત કર્યાનો આક્ષેપ કરી માર માર્યો હતો. દરમિયાન એક યુવતીને નિર્વસ્ત્ર કરી માર માર્યાનો પણ આક્ષેપ કરાયો હતો. ભેસ્તાન વિસ્તારમાં રહેતી 28 વર્ષીય યુવતી તેના દિયર સાથે જાહેરમાં ચેન ચાળા કરતી હોવાની ફરિયાદ નજીકમાં રહેતી સુનેરાએ તેની માતાને કરી હતી, જેને લઈને આ બંને પરિવારો વચ્ચે ઝઘડો વકર્યો હતો. મારામારી દરમિયાન સુનેરાના પિતા અને પોલીસ સાથે ઘર્ષણ કરીને ચર્ચામાં આવેલા યુવતીના પિતા યુનુસ ટેણી સહિતના ઘરના 5 જેટલા સભ્યો આ યુવતી, તેની બહેન અને માતા પર તૂટી પડ્યા હતા. મારામારી દરમિયાન યુવતીની બહેનનો પાયજામો ખેંચી લઈ નિર્વસ્ત્ર કરી માર માર્યાના આક્ષેપ સાથે આ પરિવારે છેડતીની ફરિયાદ ભેસ્તાન પોલીસ મથકે નોંધાવી હતી. સામે સુનેરાએ પણ આ યુવતી, તેની બહેન અને માતાએ માર માર્યાની ફરિયાદ નોંધાવતા સબ ઇન્સ્પેક્ટર SG ચૌહાણે તપાસ હાથ ધરી છે. ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ગોલ્ડન આવાસ વિસ્તાર આવેલો છે. એ ગોલ્ડન આવાસ વિસ્તારમાં રાતના સમયે 2 ગ્રુપ વચ્ચે બોલાચાલી મારામારી નો એક બનાવ બનેલો હતો. એ અનુસંધાને ક્રોસમાં 2 કમ્પ્લેન દાખલ કરવામાં આવેલી છે. એ 2 ક્રોસ કમ્પ્લેનમાં એક કમ્પ્લેન જે છે એમાં મારામારી, બોલાચાલી, ધાકધમકીની સાથે સાથે છેડતીની કલમો પણ લાગેલી છે. આ જે છેડતીની આક્ષેપવાળી જે કેસ જે છે એમાં એવું છે કે ફરિયાદી પક્ષનો આક્ષેપ એવો છે કે આરોપી પક્ષ ના વ્યક્તિઓ જે છે એમાંથી 2 વ્યક્તિએ ફરિયાદી પક્ષની દીકરી સાથે મારામારી કરી અને એને નિર્વસ્ત્ર કરવાનો પ્રયત્ન કરેલો છે અને એ રીતનો એમની પર એસોલ્ટ કરેલો છે. આ બંને બનાવનું જે મૂળ જે છે એમાં એવું છે કે એક પક્ષની દીકરી કોઈક અન્ય વ્યક્તિ સાથે ગોલ્ડન આવાસમાં દાદરા ઉપર કંઈક વિભસ્ત હાલતમાં અથવા તો અણછાંજા વર્તન કરતા બીજા પક્ષે જોઈ લીધેલી હતી. તો આ અનુસંધાને બીજો પક્ષ એ પહેલા પક્ષને કહેવા જતાં જ આ બંને પક્ષો વચ્ચે આ બનાવ બનેલો હતો. ગોલ્ડન આવાસમાં અસામાજિક તત્વો બેખૌફ થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે. મહિલાઓની લડાઈમાં પુરુષ પણ પડ્યા હતા. આરોપીઓ યુવતીના ઘરમાં ઘૂસી ગયા હતા. યુવતી, તેની બહેનો અને માતાને પણ એલફેલ ગાળો આપી હતી. બુટલેગર યુનુસ ટેણી સામે ફરી એકવાર ફરિયાદ નોંધવા પામી છે. સુનેરા, સના, સલમાન, પિંજારા અને સુનેરાનો ભાઈ સામે ફરિયાદ નોંધાઈ હતી. તમામે ભેગા મળીને પોતાનું વર્ચસ્વ ઊભું કરવા બબાલ કરી હતી. રાજ્ય સરકાર દ્વારા થોડા દિવસ અગાઉ બનાસકાંઠામાંથી વાવ, થરાદ નવા જિલ્લાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે નવો જિલ્લો બનતા કહી ખુશી, કહી ગમ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. સુરતમાં વસતા વાવ, થરાદ અને ધાનેરા સહિતના ગામોના લોકોએ એક મીટિંગનું આયોજન કર્યું હતું. ત્યારબાદ ફટાકડા ફોડવાની સાથે સાથે નારાઓ લગાવીને ઉજવણી કરી હતી.
બનાસકાંઠાના વિભાજનની ખુશી સુરતમાં જોવા મળી રહી છે. સરકાર દ્વારા વાવ-થરાદ જિલ્લો અલગ બનાવતા સુરતના લોકોએ ખુશી વ્યક્ત કરી છે. સુરતમાં વસતા વાવ-થરાદ, ધાનેરા સહિતના ગામોના વતનીઓ મીટિંગ યોજી હતી. સરકારના નિર્ણયને સુરતમાં વસતા વાવ-થરાદની જનતાએ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. એકબીજાને લોકોએ મીઠાઈ ખવડાવી સરકારના નિર્ણયને વધાવ્યો હતો. આનો વિકાસ થશે અને ધાનેરા તાલુકાના અહીંયા સુરતમાં વસે છે ભાઈઓ, એ બધા સમર્થનમાં આવ્યા છે અને અમને વિશ્વાસ છે શંકરભાઈ ચૌધરી ઉપર અને સરકાર, ગુજરાત સરકાર ઉપર કે ધાનેરાનો પણ વિકાસ થશે, આખા બનાસકાંઠા જિલ્લા, વાવ-થરાદ જિલ્લાનો પણ વિકાસ થશે. સારો, બહુ સારો. અમારા માટે તો દિવાળી જેવો માહોલ છે. આજે અમે દિવાળી માહોલ મનાવ્યો છે, મીઠાઈ ખાધી છે, ફટાકડા ફોડ્યા છે, એટલે અમારા માટે તો સારો નિર્ણય છે. વર્ષોથી સુરતની અંદર જેણે પોતાની કર્મભૂમિ બનાવી છે એવા તમામ વાવ-થરાદ જિલ્લાના મિત્રો અત્યારે એક આનંદ પ્રગટ કરવા માટે ભેગા થયા છે. ગુજરાત સરકારની કેબિનેટે હમણાં જ એક ખૂબ મહત્ત્વનો નિર્ણય લીધો છે અને વાવ-થરાદને જિલ્લો જાહેર કર્યો છે. કાંકરેજ, દિયોદર, લાખણી, થરાદ, ધાનેરા, સુઈગામ અને વાવ આ બધા જ તાલુકાઓ ભેગા મળીને એક થરાદ જિલ્લાનું નિર્માણ કર્યું છે. થરાદ જિલ્લો એ ભૌગોલિક દ્રષ્ટિએ છેવાડાના જે પહેલાં જિલ્લો હતો બનાસકાંઠા પાલનપુર એ 150 કિલોમીટર સુધી અમારા વિસ્તારને દૂર થતું હતું, જ્યારે આજે થરાદ જિલ્લો બનવાથી પ્રજામાં ખૂબ જ ઉત્સાહ છે. એના માટે કરીને અહીંયા બધા ભેગા થયા છે, ફટાકડા ફોડી, મીઠાઈ વેચી અને બધાએ પોતાનો આનંદ પ્રગટ કર્યો છે. થરાદ નગરપાલિકાનું ઇલેક્શન, ઘણી બધી ગુજરાતની નગરપાલિકાઓનું ઇલેક્શન જાહેર થઈ ચૂક્યું છે અને થરાદ જિલ્લાનું હજુ આ વખતે હજુ આવ્યું નથી, પરંતુ સરકાર અને ઇલેક્શન કમિશન જે પણ નિર્ણય લેશે એના માટે વાવ-થરાદની પ્રજા ભારતીય જનતા પાર્ટીની સાથે અડીખમ છે. વાવ-થરાદની જનતાની વર્ષો જૂની અલગ જિલ્લાની માંગ સરકારે પૂરી કરી છે. બનાસકાંઠા એકમાત્ર જિલ્લો હોવાથી લોકોને ખૂબ જ અગવડ પડતી હતી. વાવ-થરાદની જનતા 150 કિલોમીટર દૂર પાલનપુર હેરાન થવું પડતું હતું. બનાસકાંઠાની સાથે હવે વાવ-થરાદ જિલ્લાનું વિભાજન થતાં વાવ-થરાદનો સાચો વિકાસ થશે તેવી લાગણી સુરતમાં વસતા લોકોએ વ્યક્ત કરી હતી. તો બીજી બાજુ સુરતની ગોળાદરાની વિદ્યાર્થીનીએ ફી બાબતે આપઘાત કર્યો હોવાના મામલામાં સુરત ડીઈઓ કચેરીમાં એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શિક્ષણ અધિકારી સામે જ એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસ શર્ટ કાઢીને વિરોધ પ્રદર્શન કર્યો હતો. જવાબદારો સામે કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી. વિરોધ કરી રહેલા એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે પોલીસનું ઘર્ષણ સર્જાયું હતું. સુરતના ગોળાદરામાં શાળામાં ભણતી વિદ્યાર્થીનીએ ફી બાબતે આપઘાત કર્યો હોવાનો મામલે હવે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. એબીવીપી બાદ એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી સામે જ એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસે શર્ટ કાઢીને અર્ધનગ્ન હાલતમાં વિરોધ પ્રદર્શિત કર્યો હતો. દીકરીને તો અધિકારી બતાવી ન શક્યા, પરંતુ અમે અમારી ઇજ્જત તમને આપીએ છીએ તેમ કહી જવાબદારો સામે કાર્યવાહી કરો તેવી રજૂઆત કરવામાં આવી હતી. વિરોધ કરી રહેલા એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે પોલીસનું ઘર્ષણ સર્જાયું હતું. શહેર એનએસયુઆઈ પ્રમુખ જયેન્દ્રસિંહ સોલંકીએ કહ્યું કે બાળકીને મેન્ટલી ટોર્ચર કરીને હેરાન કરવામાં આવતી હતી, જેથી આપઘાત તેણીએ કર્યો હતો. જેથી તંત્ર દ્વારા કાર્યવાહીના નામે ઠાગાઠૈયા થતા હોવાથી અમે અર્ધનગ્ન થઈને ઇજ્જત ઉતારીને વિરોધ કર્યો છે. બાળકીના હિતમાં તેણીને ન્યાય મળે તે માટે થઈને અમે દેખાવો કરી રહ્યા છીએ. અમારી બસ એક જ માંગ છે કે જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવે. સુરેશ સુહાગિયાએ કહ્યું કે શિક્ષણને ભાજપ સરકારે વ્યાપાર બનાવી દીધો છે. એક વિદ્યાર્થીનીએ જીવ ગુમાવવો પડ્યો છે, ત્યારે અમારી માંગ છે કે આ કેસમાં દાખલારૂપ કાર્યવાહી થવી જોઈએ. તાનાશાહી રીતે ફી ઉઘરાણી કરવામાં એક બાળકીએ જીવ ગુમાવવો પડ્યો છે, ત્યારે જવાબદાર તમામને જેલના સળિયાની પાછળ ધકેલી દેવામાં આવે એવી અમારી માંગ છે. કોર્પોરેશનની પેટા ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ આદર્શ આચાર સંહિતા સુરત શહેરમાં લાગુ થઈ ગઈ છે. ગઈકાલે સાંજે સુરત શહેર મેયર, ડેપ્યુટી મેયર, શાસક પક્ષના નેતાઓ અને વિપક્ષના નેતાઓએ પોતાની ગાડી જમા કરાવી દીધી હતી. આ વચ્ચે શાસક પક્ષના એક મહિલા નેતા પાલિકાએ ફાળવેલી ગાડી લઈને સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિમાં પહોંચ્યા હતા, જેને જોઈ 100 કોઈ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. શાસક પક્ષના જ નેતાને આચાર સંહિતાનો ભંગ કરતા અન્ય સિનિયર નેતાઓએ તેમને જાહેરમાં ખખડાવ્યા હોવાની પણ લોકચર્ચા આવી રહી છે. હાલ આ મામલે મહિલા નેતા સામે શું કાર્યવાહી થશે તે જોવું રહ્યું.
સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 18માં ભાજપના કોર્પોરેટર ગેમર દેસાઈના નિધન થયા બાદ પેટા ચૂંટણી માટેની જાહેરાત કરવામાં આવી છે, જેને કારણે સુરત શહેરમાં આચારસંહિતા અમલમાં મુકાઈ ગઈ છે. આચારસંહિતા હોવાને કારણે તમામ હોદ્દેદારોએ શાસક પક્ષના અને વિપક્ષના નિયમ મુજબ પોતાનું વ્હીકલ પણ જમા કરાવવાનું હોય છે. સાંજે સુરત શહેર મેયર, ડેપ્યુટી મેયર, વિપક્ષ નેતાએ પોતાની ગાડી જમા કરાવી દીધી હતી. પરંતુ નેતાજી સુભાષચંદ્ર બોઝના જન્મ જયંતિ નિમિત્તે જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોર્પોરેશનના હોદ્દેદારો હાજર રહ્યા હતા, પણ મોટાભાગના હોદ્દેદારોએ પોતાની રીતે ગાડી જમા કરાવી દીધી હોવાથી તેઓ પોતાના ખાનગી વાહનમાં જ આવ્યા હતા. પરંતુ શાસક પક્ષના નેતા શશી ત્રિપાઠી કાર્યક્રમમાં ગાડી લઈને પહોંચી ગયા હતા, જેના કારણે શાસક પક્ષના હોદ્દેદારો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. નેતાજી સુભાષચંદ્ર બોઝના જન્મ જયંતિ નિમિત્તે આચારસંહિતા ભંગ કરવાની ઘટના સામે આવતા સંગઠનના કેટલાક હોદ્દેદારો પણ આ કાર્યક્રમમાં હાજર હતા. શાસક પક્ષના નેતા શશી ત્રિપાઠીને કોર્પોરેશનની ગાડીમાં આવેલા જોતા જ તેઓ ગુસ્સે થઈ ગયા હતા. કેટલાક વ્યક્તિઓએ જણાવ્યું કે સંગઠનના મોટા હોદ્દા ઉપરના વ્યક્તિ દ્વારા શશી ત્રિપાઠીને ત્યાં ખખડાવી દેવામાં આવ્યા હતા. શાસક પક્ષના નેતા હોવા છતાં તમને એટલું ખબર નથી પડતી કે આચાર સંહિતામાં આ પ્રકારે સરકારી વાહનનો ઉપયોગ ના કરી શકાય. જોકે શાસક પક્ષના નેતા માત્ર સાંભળતા રહી ગયા હતા. હવે આચાર સંહિતાનો ભંગ થયો છે ત્યારે તેમની સામે કોઈ પગલાં લેવા છે કે કેમ તે જોવું મહત્વનું બની રહેશે. ઉધના પોલીસે માનવતા છલકાવી. ઉધના પોલીસે દેવદૂત બની. ઉધના પોલીસ મથક હદ વિસ્તારના જીવન જ્યોત પાસે વાહન ચેકિંગ દરમિયાન એક અજાણી મહિલા બેભાન અવસ્થામાં મળી હતી. પોલીસે એક પણ મિનિટની રાહ જોયા વગર મહિલાને સારવાર અર્થે ગાડીમાં લઈ જઈ હોસ્પિટલ ખસેડી હતી. ઉધના પોલીસની ગાડીમાં બેભાન મહિલાને હોસ્પિટલ લઈ જઈ જીવ બચાવાયો હતો. ઉધના પોલીસ એક બેભાન મહિલાને બચાવવા માટે આવી અને તેનો જીવ બચાવ્યો હતો. ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં જીવન જ્યોત નજીક નિયમિત વાહન તપાસ દરમિયાન આ ઘટના બની હતી, જ્યાં પોલીસને અજાણી મહિલા બેભાન હાલતમાં મળી આવી હતી. ખચકાટ વિના પોલીસ તાત્કાલિક કાર્યવાહીમાં આવી મહિલાને પોલીસ વાહનમાં હોસ્પિટલમાં લઈ ગઈ અને તેણીનો જીવ બચાવવામાં મદદ મળી અને તેમના નિસ્વાર્થ કાર્યની પ્રશંસા કરવામાં આવી હતી. ઉધના પોલીસ સ્ટેશને લોકોની સેવા અને રક્ષણ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. જરૂરિયાતના સમયે સહાય પૂરી પાડવા માટે તેમની ફરજોથી આગળ વધીને તેમના વીરતાપૂર્ણ કાર્યો લોકોના જીવન પર કાયદા અમલીકરણની અસરનું એક તેજસ્વી ઉદાહરણ તરીકે સેવા આપે છે. કટોકટીની આ ક્ષણમાં ઉધના પોલીસે પોતાને સમુદાયના સાચા રક્ષક સાબિત કર્યા. તેમની કરુણા, સહાનુભૂતિ અને જાહેર સેવા પ્રત્યે સમર્પણ દર્શાવ્યું. તેમના કાર્યોથી માત્ર એક જીવ બચ્યો નથી, પરંતુ લોકોમાં વિશ્વાસ પણ પાછો મેળવ્યો છે અને કોમ્યુનિટી પોલીસિંગનું મહત્વ પણ મજબૂત બન્યું છે. તો બીજી બાજુ લિંબાયત વિસ્તારમાં નાસ્તાની લારી પર આગ લાગી હોવાનો બનાવ સામે આવ્યો છે. ક્રિષ્ના ટોકીઝ મમતા ચોકડી પાસેની નાસ્તાની લારી પર અચાનક આગ લાગી જવા પામી હતી. આગમાં કોઈ જાનહાનિ થઈ ન હોવાનું જાણવા મળી રહ્યું છે. લિંબાયત વિસ્તારમાં એક નાસ્તાની લારીમાં અચાનક તીવ્ર આગ લાગી હતી, જેના કારણે લોકોમાં ભય ફેલાઈ ગયો હતો. આ ઘટના કૃષ્ણા ટોકીઝ મમતા ચોકડી નજીક બની હતી. આ વિસ્તારનો સૌથી ધમધમતો વિસ્તાર છે. સદનસીબે આગની વિકરાળતા હોવા છતાં કોઈ જાનહાનિ થઈ નથી. ફાયર વિભાગના ઝડપી પ્રયાસ અને આસપાસના વિસ્તારને તાત્કાલિક ખાલી કરાવવાથી કોઈ જાનહાનિ થઈ ન હતી. નાસ્તાની લારીમાં આગ લાગી હતી અને હવામાં ગાઢ ધુમાડો ફેલાઈ ગયો હતો. આગ એટલી તીવ્ર હતી કે તેના કારણે લારીના પ્લાસ્ટિક અને ધાતુના ઘટકો પીગળી ગયા હતા, જેના કારણે તે બળીને ખાક થઈ ગયો હતો અને ધુમાડો ફેલાઈ ગયો હતો. આગનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ આગનું મૂળ કારણ જાણવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પ્રારંભિક અહેવાલો સૂચવે છે કે આગ ઇલેક્ટ્રિકલ ખામી અથવા ગેસ લીકેજને કારણે લાગી હશે, પરંતુ આ દાવાઓની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. લિંબાયત ફાયર વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરી ફાયર ફાઇટર્સની એક ટીમને ઘટનાસ્થળે મોકલી. અગ્નિશામકોએ આગ બુઝાવવા માટે અથાગ મહેનત કરી હતી. શક્તિશાળી નળીઓ અને અગ્નિશામક રસાયણોનો ઉપયોગ કરીને આગને કાબૂમાં લીધી હતી. નાસ્તા લારીના માલિક અને કર્મચારીઓ આ ઘટનાથી હચમચી ગયા હતા.
તો વાત કરીએ સેલવાસની, તો સેલવાસના HDFC બેંકમાં એક શારીરિક અશક્ત વ્યક્તિના નામે નકલી કરંટ બેંક એકાઉન્ટ ખોલી તેને વ્યક્તિગત હેતુ માટે ઉપયોગ કરવામાં આવ્યો હોવાની ફરિયાદ મળી હતી. આ માટે IPC કલમ 419, 420, 465, 467 અને 468 અને 471 હેઠળ અનાધિકૃત ઓળખ ઠગાઈનો કેસ સેલવાસ પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો અને તેની તપાસ ક્રાઇમ બ્રાન્ચ સેલવાસને સોંપવામાં આવી હતી. તપાસ દરમિયાન જુલાઈ 2022 થી જુલાઈ 2023 વચ્ચે આ એકાઉન્ટમાં ₹89 લાખના શંકાસ્પદ લેણદેણ થયાનું જાણવા મળ્યું. આરોપી શત્રુંજયે શારીરિક અશક્ત વ્યક્તિની સહી કરી એકાઉન્ટ ખોલાવ્યું હતું અને પોતાનો અંગત મોબાઈલ નંબર તથા ઈમેલ આઈડી જોડ્યું હતું. શત્રુંજય લોકોનું મર્ચન્ટ કરંટ બેંક એકાઉન્ટ ખોલાવી ઠગાઈ કરતો હતો અને તે પૈસા ક્રેડિટ કાર્ડ દ્વારા નકલી એકાઉન્ટમાં જમા કરાવી પોતાના માટે ઉપયોગ કરતો હતો. આ કેસમાં HDFC બેંક સેલવાસના બેંક કર્મચારી રાકેશ, જેમણે આ નકલી કરંટ એકાઉન્ટ ખોલાવવામાં મદદ કરી હતી, તેમની પણ ધરપકડ કરવામાં આવી છે. મુખ્ય આરોપી શત્રુંજયના ઘરથી મોટી સંખ્યામાં શંકાસ્પદ સામગ્રીઓ જપ્ત કરવામાં આવી છે, જે દર્શાવે છે કે તે અનેક ઠગાઈના કિસ્સાઓમાં સંડોવાયેલો છે. આ કેસમાં પોલીસે 124 QR કોડ સ્કેનર ડિસ્પ્લે, 60 વિવિધ બેંક ATM, ક્રેડિટ કાર્ડ અને 21 બેંક ચેકબુક તથા 8 બેંક પાસબુક, વિવિધ રબર સ્ટેમ્પ, જેમાં નાયબ ઇજનેર, ગ્રામ પંચાયત DNH સેલવાસ અને જિલ્લા પુરવઠા અધિકારી ફૈઝાબાદ UP અને વિવિધ ઉદ્યોગો અને પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓ તથા 14 મતદાર ઓળખ કાર્ડ, વિવિધ મતદાર ID નંબર અને 12 સિમ કાર્ડ, 2 મોબાઈલ ફોન, વિવિધ વ્યક્તિઓના કોરા ચેક, વિવિધ ખાનગી કંપનીઓના લેટર હેડ વગેરે જપ્ત કરવામાં આવ્યા હતા. આ કેસની આગળની તપાસ ચાલી રહી છે અને આરોપીઓના અન્ય પ્રકરણોમાં સંડોવણીની તપાસ પણ કરવામાં આવી રહી છે. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. નવા સમાચારો માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.